નમસ્કાર અમારા સદાયને માટે વંદનીય અને અમારા આદરણીય એવા અમારા પેન્શનરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આજરોજ તારીખ 18/5/2025થી પેન્શનમાં તોતિંગ વધારો જાહેર કરવામાં આવ્યો છે। તો 100% સચોટ અને સટીક માહિતી છે આપણા વિડીયોમાં, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર। તો તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ પગાર મળી રહ્યો છે। તો ટૂંક સમયમાં 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે, જેમાં ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર થશે અને આ અંતર્ગત કર્મચારીઓના પગારનું ચિત્ર પણ બદલાશે। તો નવા પગાર પંચના અમલ પછી સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે સમાચારમાં આપણે વિડીયોમાં વિગતવાર આગળ જોવાના છીએ મિત્રો। તો મિત્રો, ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ હાલમાં જે 7મા પગાર પંચ હેઠળ જે લાભ મેળવી રહ્યા છે, પગાર પેન્શન મેળવી રહ્યા છે, તો હવે ટૂંક સમયમાં 8મું પગાર પંચ બધા માટે લાગુ કરવામાં આવશે। ત્યારબાદ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનનું ચિત્ર પણ બદલાઈ જશે। તો નવા પગાર પંચના અમલ પછી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તે આજના વિડીયોમાં આપણે વિગતવાર જોવાના છીએ મિત્રો, એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો। તો 2025ની શરૂઆતમાં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી। તો 7મું પગાર પંચ 2026માં સમાપ્ત થશે। તો હવે દેશભરના કરોડો કર્મચારીઓના મનમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે 8મું પગાર પંચ કયા દિવસથી લાગુ કરવામાં આવશે। જો તમે પણ કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારી અથવા પેન્શનર છો તો તમારા માટે એક સારા સમાચાર છે। તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર 8મા પગાર પંચની તૈયારીમાં વ્યસ્ત છે। તો નવા પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે। તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે વર્તમાન 7મું પગાર પંચ જાન્યુઆરી 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, જેના કારણે લાખો કર્મચારીઓના પગારમાં વધારો થયો હતો। તો ભૂતકાળના આંકડાઓ પર નજર કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે દરેક નવું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર લઈને આવે છે મિત્રો। તો મિત્રો, જ્યારે પણ નવું પગાર પંચ રચાશે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ હોય તેમજ નિવૃત્ત પેન્શનર હોય તેમના માટે ખૂબ સારા એવો પગાર વધારો અને પેન્શન વધારો લઈને આવે છે। તો નવા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં મોટો વધારો થવાનો છે। તો 8મા પગાર પંચ સંબંધિત ખાસ અપડેટ્સ વિશે સમાચારમાં વિગતવાર જાણીએ। ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચમાં આ મૂળ પગાર હશે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર ઓછામાં ઓછો 33,500 રૂપિયા સુધી વધી શકે છે। તો આમાં લગભગ 186%નો વધારો થવાની શક્યતા છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે નવું પગાર પંચ 2.86 ગણા પગાર વધારાની ભલામણ કરી શકે છે, જે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે। તો સરકારી કર્મચારીઓનો પગાર અને નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન ફિટમેન્ટ ફેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે। તો બીજી બાજુ કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારી અને વધતા જતા જીવન ખર્ચને ધ્યાનમાં રાખીને પગારમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે। તો 7મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો, જેને કારણે કર્મચારીઓના લઘુત્તમ પગાર 7,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। તો હાલમાં પણ કેન્દ્રીય કર્મચારીઓને 2.57 ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર અને પેન્શન મળી રહ્યા છે। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં પણ જોરદાર વધારો થશે। જો 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે તો પગારની સાથે પેન્શનમાં પણ મોટો વધારો થશે। તો
તો હાલમાં લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા છે, પરંતુ 2.86ના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી તે વધીને 25,740 રૂપિયા થઈ શકે છે. તો આ ગણતરી ફક્ત લઘુત્તમ મૂળ પગાર અને પેન્શન પર આધારિત હશે મિત્રો. તો મિત્રો, જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ થશે અને ફિટમેન્ટ ફેક્ટર 2.86 નક્કી કરવામાં આવશે, ત્યારે જે નિવૃત્ત પેન્શનરો હોય તેના લઘુત્તમ પેન્શનમાં પણ વધારો કરવામાં આવશે. હાલમાં જે લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા મળી રહ્યું છે તે વધીને 25,740 રૂપિયા થઈ શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો તમને ડીએનો પણ ખાસ લાભ મળશે. તો મૂળભૂત પગાર ઉપરાંત કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો પણ લાભ મળશે, જેનાથી 8મા પગારમાં વધુ વધારો આવશે. તો 8મા પગાર પંચ સાથે સંબંધિત આ ફેરફારો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે દોસ્તો. તો દોસ્તો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.